સવાલ હતો? તમે કીધું સંકલનમાં સવાલ આવ્યો હતો એટલે કલેક્ટરની સૂચના. કોનો સવાલ હતો? કોનો વિરોધ હતો સંકલન? અરજી છે અમારી પાસે. ના પણ કેમ સંકલનમાં કોનો વિરોધ હતો? વિરોધ કોઈનો નહીં, અરજી આવી હતી એટલે સંકલનમાં કોને પૂછ્યું? કોને નડે છે આ? ખુલાસો કરો. એ અમને કલેક્ટરે કહ્યું કે ના પણ કોનો અરજી હતી? કોની અરજી હતી? પદાધિકારી જ હોય ને એમાં તો. કોની અરજી હતી? ના ના એટલે કેમ તો અમને બી ખબર પડે. કોને તકલીફ છે? એટલે તમે શાંતિ રાખો, બીજા શાંતિ રાખો. મેડમ, ભારતમાં જેટલા પણ મંદિરો છે ને, મંદિરો દેવ મોગરા હોય કે દુનિયાના અંબાજી હોય કે બધે, મંદિરની બહાર લારી ગલ્લા હોય છે ને હોય છે. કોઈ પણ પર્યટક આવે, દર્શનાર્થી આવે એને ફૂલ જોઈએ, કોઈને નાસ્તો જોઈએ, કોઈને ચા જોઈએ, તેના માટેની લારીઓ છે. એની લારીઓ છે. ક્યારે ટ્રાફિકને કે ક્યારે કોઈને અડચણ હજુ બનતી નથી. આ તો 15-20 વર્ષથી છે. સાથે સાથે એ લોકોને એવો કોઈ ગેરકાયદેસર ધંધો બી નથી, કોઈ ટ્રાફિકને નડતા નથી, કે કોઈની હસી મજાક થતી નથી, કે કોઈની છેડતી પણ થતી નથી, ને વધારે ભાવ પણ નથી લેતા. એમની જે માર્કેટ જે ભાવ હોય છે પ્રકારની ભાવ લે છે. અમે તો તમે એના મેન સીઓ અધિકારી તરીકે તમારી નિમણૂક થઈ છે. અમારી તો રજૂઆત એ છે, આ પરિવારો બિચારાના નાના બાળકો ભણે છે અને વધારે નથી 12 લારીઓ મૂકે છે. હવે પછી વ્યવસ્થા સારી બને, ત્યાં ટ્રાફિક ના થાય, ચોકસાઈ રહે, એ પણ એ લોકો પણ દરકાર રાખશે, તકેદારી રાખશે. અમારી